ભૂલ કરે કોઈ અને એની સજા ભોગવે કોઈ, આવા જ કંઈક હાલ ગુજરાતના વિદ્યાર્થીઓના થયા છે. છબરડા અને વિવાદો માટે જાણીતી પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ ફરી એક મોટું ભોપાળું વાળ્યું, જેના કારણે હજારો વિદ્યાર્થીઓને ભોગવવાનો વારો આવ્યો છે. હવે શું કર્યું આ ભોપાળામાં માસ્ટર HNGU યુનિવર્સિટીએ? હવે એ જુઓ. વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા. ફરી HNGUએ કર્યો મોટો છબરડો. છબરડા અને ભોપાળામાં માસ્ટર એવી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ફરી એક મોટી બેદરકારી સામે આવી છે. LLBની સેમેસ્ટર 4ની પરીક્ષામાં કેટલીક કોલેજમાં વિદ્યાર્થીઓને 2025ને બદલે 2024નું જૂનું પેપર આપી દેવાયું. ન તો આ પેપરમાં વર્ષ બદલવામાં આવ્યું હતું, ન તો પેપર પર લખાયેલા પરીક્ષાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. એટલે રીતસર જૂનું પેપર કાઢીને વિદ્યાર્થીઓને હાથમાં ધરી દેવાયું. શેઠ MN લો કોલેજ પાટણ અને ઊંઝા લો કોલેજમાં આ ગફલત સામે આવી છે. અન્ય કેન્દ્રો પર પણ આવી જ સ્થિતિ હોવાની શક્યતા છે. વિદ્યાર્થીઓને પણ યુનિવર્સિટીના છબરડાનો ખ્યાલ પેપર આપીને ઘરે પહોંચ્યા બાદ આવ્યો. ન તો યુનિવર્સિટીના પરીક્ષા નિયામકે પેપર ક્રોસ ચેક કરવાની તસદી લીધી, ન તો અન્ય કોઈ સત્તાધીશે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે આરોપ લગાવ્યો કે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં અંધેરી નગરીને ગંડુ રાજાનું શાસન ચાલે છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો ફરી એક વખત નવો છબરડો સામે આવ્યો છે. જી હા, અહીંયા અંધેરી નગરી અને ગંડુ રાજા જેવું શાસન ચાલે છે. જે વ્યવસ્થા તંત્ર છે એની ઘોર બેદરકારીઓ, લાપરવાહીઓના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. જી હા, આ જ વખતે જે મામલો છે એ મામલો LLB સેમ 4ની વર્તમાનમાં જે પરીક્ષા ચાલી રહી છે તેનો છે, જેમાં 2024નું બેઠું પેપર એ 2025માં જે કાયદાશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર જે વિષય છે એનું બેઠું પેપર પૂછી નાખવામાં આવે છે. કોઈ જ પ્રકારનો ચેન્જ એમાં કરવામાં નથી હોતો, ન સમયનો, ન યરનો કે કશો જ ચેન્જ કર્યા વગર આખું પેપર, પ્રશ્નો જે છે એ જ બેઠા પ્રશ્નો સીધા જ 2025માં પૂછી નાખવામાં આવે છે. પેપરમાં થયેલા છબરડાને લઈને ઊંઝા VS લો કોલેજના પ્રિન્સિપાલે પોતાના હાથ ખંખેરી લીધા. તેમણે માહિતી આપી કે અમે તો યુનિવર્સિટીની વેબસાઇટ પરથી પેપર ડાઉનલોડ કરીને આપ્યું હતું. જોકે પેપર એક સરખું હતું, એટલે અમે વિદ્યાર્થીઓના હિતમાં યુનિવર્સિટીને રજૂઆત કરીશું. પ્રક્રિયા છે એ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી અને ક્લાસમાં આપવામાં આવતા હોય છે. તો 7 તારીખે જ્યુરિસ્પ્રુડન્સનું પેપર હતું, જે પેપર ડાઉનલોડ કરી અને પરીક્ષા લેવામાં આવેલી છે. અને અત્યારે હાલ એ બાબતે માલુમ પડ્યું છે કે 2024ને મળતું એ પેપર છે. તો તે બાબતે હું યુનિવર્સિટીની અંદર વિદ્યાર્થીઓના હિતમાં ચોક્કસ રજૂઆત કરીશ કે જે વિદ્યાર્થીઓનું હિત જળવાય. ભોપાળા બાદ યુનિવર્સિટી પર દોષનો ટોપલો ઢોળાતા તરત યુનિવર્સિટીના સત્તાધીશો પોતાના બચાવમાં ઉતરી આવ્યા. યુનિવર્સિટીના પરીક્ષા નિયામક મિતુલ દેલિયાએ દોષનો ટોપલો એવી રીતે એજન્સી પર ઢોળી દીધો કે એજન્સીને પણ બચવાનો મોકો મળે. એટલે પરીક્ષા નિયામકે પેપર ડાઉનલોડ કરવાના પ્રોગ્રામિંગમાં કોઈ ચૂક થઈ હોવાનું કહ્યું. નિયામકશ્રીની હોશિયારી તો જુઓ, પહેલા જ એજન્સીને ક્લીન ચીટ આપી દીધી. આની અંદર પેપર સેટ કરીને આપે છે. પરીક્ષા વિભાગ એને નિયત ફોર્મેટની અંદર ઢાળે છે અને એ બધી ગોપનીય બાબત હોય છે. ત્યાં સુધી જે પરીક્ષા, જે પેપર બનાવવા, પેપર સેટર દ્વારા પેપર સેટ કરવામાં તથા જે પેપર અપલોડ કરવાની જે કામગીરી છે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની ચૂક થયેલી નથી. પરંતુ જે અપલોડ થયા બાદ જે કોલેજોએ ડાઉનલોડ કરવાનું હોય તે એજન્સી કામગીરી કરી રહી છે, તે એજન્સીના પ્રોગ્રામિંગના કારણે સદર પેપર ગયા વર્ષનું તે લોકોને ડાઉનલોડ થયેલ છે, જેના કારણે સમગ્ર ઘટના ઘટી છે. ERP સિસ્ટમ ડેવલપ કરનારી ઇન્ફોસિસ પ્રાઇવેટ લિમિટેડ એજન્સી રાજકોટની છે. એજન્સી પર સવાલો ઉઠતા એજન્સીના સંચાલકે ખુલાસો કર્યો છે કે ઘણી કોલેજમાં નવું પેપર નીકળ્યું છે, તો 1-2 કોલેજમાં જૂનું. તો આ પ્રોગ્રામિંગમાં એરરને કારણે બન્યું કે હ્યુમન ખામીને કારણે, તેની તપાસ ચાલુ છે. અમારી ટીમ એનાલિસિસ કરી રહી છે કે ભાઈ એક્ઝેક્ટલી આ પ્રશ્ન છે એ ટેકનિકલ ખામીના હિસાબે છે કે કોઈ ઓપરેશન્સના હિસાબે છે કે કોલેજ તરફથી ક્યાંય હેન્ડલિંગ કરતા હોય ત્યાંથી થયેલો છે. તો એના ઉપર અમે અત્યારે ડિટેલિંગ વર્ક કરી રહ્યા છીએ અને એક્ઝેક્ટલી શું પ્રોસેસ છે એ ખ્યાલ નથી આવેલો. જોકે આ બધા વચ્ચે પીસાઈ વિદ્યાર્થીઓ રહ્યા છે. બીજા કોઈને ભૂલથી વિદ્યાર્થીઓને ભોગવવાનો વારો આવ્યો છે. યુનિવર્સિટીએ આ મામલાની તપાસ માટે કમિટીની રચના કરી છે. કમિટીએ કોલેજીસ પાસે આ અહેવાલ પણ માંગ્યો છે, તેમજ એજન્સી પાસે પણ ખુલાસો માંગ્યો છે.
જોકે હવે વિદ્યાર્થીઓના હિતમાં પેપર રદ કરવામાં આવે છે કે પરીક્ષા ફરી લેવાનો નિર્ણય કરાય છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.